મુંબઈના એરપોર્ટનો ફર્સ્ટ લુક જોવા જબરદસ્ત બનાવ્યું છે ને એરપોર્ટ. આ બધી સ્વીટ્સ છે. અદાણી લોન્ચે આપણે પહોંચી ગયા છીએ, પણ તો બી 2 રૂપિયામાં કઈ ખોટું નહીં. આ આખો મુંબઈનો મેપ બનાવ્યો છે. ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો અમે લોકો સ્ટેશનેથી અહીંયા એરપોર્ટ સુધી પહોંચી ગયા છીએ. અમે ટેક્સી જ કરાવી લીધેલી હતી, આપણે ઉબેર કરાવેલી હતી. હા, ઉબેર કરાવીને 5 થી 10 મિનિટમાં પહોંચી ગયા મુંબઈ એરપોર્ટ પર, કેમ કે અત્યારે ટ્રાફિક ઓછો હતો એમ અહીંયા. જો ધવલ, હા, મુંબઈના એરપોર્ટનો ફર્સ્ટ લુક. બોમ્બેના એરપોર્ટ પર એક વાત તો સારી છે કે આવી રીતે અહીંયા તમે ગેટમાં એન્ટ્રી કરો ને એટલે ડાયરેક્ટ અહીંયા જ બોર્ડ ઉપર જ લખેલું હોય છે ગેટની બહાર જ કે તમારે કઈ ફ્લાઇટ લેવાની છે એ રીતે તમને અહીંયા ટેક્સીવાળા ગેટ પર ઉતારે છે. તો આપણે ઇન્ડિગો છે એટલે 7 નંબર પર ઉતાર્યા છે આપણને. મુંબઈ એરપોર્ટનો ફર્સ્ટ લુક છે અંદરથી. ચેક ઇન બેગેજ માટે આવડી લાંબી લાઈન, 3 લાઈન 4 લાઈનમાંથી પસાર થઈને જવું પડે છે. સેલ્ફ ચેક ઇન તમે કરી શકો છો. જુઓ અહીંયા આપણે બેગેજ, આપણી જે ચેક ઇન બેગેજ હોય ને જે એ લોકો સાથે મોકલાવી દેવાની, એ અહીંયા આપણે સબમિટ કરાવવાની રહ્યા. આ બાજુ કાંઈક ઇન્ટરનેશનલ છે, આ KL છે, અને આ બાજુ છે ને એ M સિરીઝ મારે ઇન્ડિગો માટે. ત્યાં આપણે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ જે કોઈ હોય ને ત્યાંથી આપણે ડ્રોપ કરી શકીએ. જોવા જબરદસ્ત બનાવ્યું છે ને એરપોર્ટ. અત્યાર સુધીનું આપણું સારામાં સારું એરપોર્ટ છે. અહીંયા જો જ્યાં અંડરગ્રાઉન્ડ નીચે સુધી જાય છે. આમ જો તો આપણે હવે બધું ચેક ઇન બેગ ને બધું કરી ચેક કરાવીને હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. આઈ લવ મુંબઈ એવું લખેલું છે. લવ લખેલું ખબર નથી પડતી. મોલ જેવું બનાવ્યું ને આખું બધું, આખો મોલ જ છે પણ મોલ જ ઊભો કરી નાખ્યો. અહીંયા ગાડીઓ ને બધું. જો આ અર્બન ક્રુઝન નવી જે લોન્ચ થવાની હોય કે હશે ને, મને એવું લાગે છે કે એ બધી અહીંયા મૂકતા હશે. આપણને અત્યાર સુધીમાં સારામાં સારું એરપોર્ટ દિલ્હીનું લાગ્યું હતું, હે ને? દિલ્હીનું લાગ્યું હતું, પણ આ મુંબઈનું એના કરતાં સારું છે. ઇન્ટિરિયર બહુ સરસ છે. ઉપર જો છતમાં લેવાનું હે મમ્મી તારે કઈ? જો આ બકલાવા હું તને કહેતો હતો ને. હા, ક્યું? કુનાફા. હા, બકલાવા. આ બધી સ્વીટ્સ છે. આપણે આવી જાય હતી ઓફિસમાંથી. જો બધી સ્વીટ્સ છે. કુનાફા. તે ક્યાં જોયું હતું અદાણી લોન્ચ? આગળ લખેલું હતું, આગળ ક્રોસમાં છે સાઈડમાં. જો બધા આર્ટિફેક્ટ્સ એનો ભાવ જોયા, 7,000 રૂપિયા ને એવા બધા છે. ની કંઈક છે ચોકલેટ. આ બધા વડાપાઉં.
क्या बोला तूने? બેકરી આઇટમ્સ છે. બેકરી આઇટમ્સ છે બધી. આ side આ રહ્યા અહીંયા બ્રાઉની છે. આપણે આવી બધી બ્રાન્ડના અમુક નામ છે એ brand. હમ ક્રોક્સ. અદાણી લોન્ચે આપણે પહોંચી ગયા છીએ. કાર્ડ સ્વાઇપ કરાવી નાખી બરાબર. થોડીક ભીડ તો છે પણ વાંધો નહીં આવે, એન્ટ્રી મળી જશે. તો સનરાઈઝ થાય છે, 7 વાગ્યા છે અત્યારે, અને અમે અદાણી લોન્ચમાં એક્સેસ લઈ લીધો છે. આ છે અદાણી લોન્ચ. આજે તો બહુ ખાલી ખાલી છે હા વિધિ? આટલું આમ અચ્છા એવું છે, આ સિટિંગ એરિયા છે. તો આ છે સિટિંગ એરિયા અહીંનો. આજે સાવ આમ ખાલી છે એમ કે બફેટ કાઉન્ટર આપે. ના, એનો સ્ટાફ એમ કહેતા હતા કે આજે બહુ ખાલી છે. અદાણી લોન્ચનું મેઇન જૈન કાઉન્ટર છે. મોર્નિંગમાં ઓછું બફેટ ઓછું લાગે છે. નો ઓનિયન નો ગાર્લિક તારું મળી ગયું અહીંયા. સ્પેશિયલી વિધિ માટેનું જૈન ફૂડ અવેલેબલ છે અહીંયા. તો વિધિ તો ખુશ થઈ ગઈ છે હા વિધિ? જો તો આ છે પરાઠા, છોલે મસાલા, બટેટા, પછી પૌવા, ખમણ, મેંદુવડા ખતમ થવા આવ્યા છે, સાંભાર, ઇડલીની બધી ચટણી, ઇડલી, પછી છે સાબુદાણાની ખીચડી, ટી, કોફી એન્ડ બ્રેડ. અહીંયા છે સલાડ બાર. અહીંયા છે સિરિયલ્સ એન્ડ મતલબ આ બધું શું કે સ્ટ્રોબેરી યોગર્ટ ને મેંગો યોગર્ટ ને એવું બધી વસ્તુ, કિસમિસ ને એવું બધું છે. પછી સેન્ડવિચ, અને અહીંયા તમે તમારી સેન્ડવિચ પોતાની રીતે બનાવી શકો. એટલે અહીંયા બ્રેડ આપેલી છે અને બાકી બધા મતલબ આપણે સેન્ડવિચના એના બધા મસાલા. પછી આ જે ફ્રૂટ્સ, આ છે બીટરૂટનું જ્યુસ. જો મમ્મી 2 રૂપિયામાં તને આટલું બધું ખાવા આપે. જો વિધિ એ પ્લેટમાં શું શું લીધું વિધિ? બે વસ્તુ સેમ લીધી. વિધિને જૈન ફૂડ મળી ગયું છે. તને આમ કેવું લાગ્યું? તો ડાયરેક્ટ જૈન ફૂડ નહીં કરે, બહાર નીકળે તો આટલું જૈન ફૂડ ડાયરેક્ટ નથી મળતું. ખમણ ખા. કેમ છે અમારે ઘનશ્યામ મહારાજ. કેવું હે તરબૂચ મમ્મી? તરબૂચ કેવું કા? બહુ મસ્તીનું કા? એમના કેદું ખાધું નથી, મીઠું લાગતું હશે. પપ્પા જો તરબૂચની આખી પ્લેટ ભરીને લઈ આવ્યા હતા. આખી પ્લેટમાં 4 પીસ હતો, જાયદા નથી. છે મમ્મીને પપ્પાને બોબો. આ ક્રોસન્ટ હતું પણ એ ભાવ્યું નહીં મને. મમ્મી બેઠા બેઠા તરબૂચ ખાઈ. હા હું તો હમણાં લઈશ. તો અમે જસ્ટ અદાણી લોન્ચમાંથી સવારનો બ્રેકફાસ્ટ કરીને બહાર નીકળી ગયા છીએ. અને અમારો ગેટ નંબર શું છે? 86 નંબરનો ગેટ નંબર છે. અને જો અહીંયા ડેકોરેશન છે કેવું કરાવેલું છે. ડેકોરેશન છે કે આમ મતલબ નવું જ છે પણ આમ નવું બનાવેલું છે. ઓલું હતું એ તો જૂનું જ ટ્રેડિશનલ. હા. આ આખો મુંબઈનો મેપ બનાવ્યો છે ને? આમાં લખેલું હશે શું લખ્યું છે? હા એ બીજું છે. બી સાયકલ મુંબઈ.
રિસાયકલ્ડ મુંબઈ રાત્રે બહુ સરસ લાગતું હશે મને એવું લાગે છે. આ ઓલું છે ઓલી મે બી લાઈટ હા ચીપમાંથી ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સ જે વેસ્ટેજ જે ચિપ્સ હોય છે ને એનામાંથી બનાવેલું છે જો ઝૂમ કરીને દેખાડું છે ને હા એની એ જ છે બહુ સરસ બનાવ્યું છે એમાંથી આખું મુંબઈ નો આખો મેપ એરિયલ મેપ્સ ઓફ મુંબઈ એલિફન્ટા કેવ્સ હા હા એ જ લાગે છે આ જો આ ગણપતિ દાદા દ્વાર બનાવ્યો છે આપણે ઓલું જોવા ગયા હતા આપણે એલિફન્ટા કેવ્સ જ જોવા ગયા હતા ને આપણે બોમ્બે એલિફન્ટા નહોતા જોવા ગયા એ આપણે ઇલોરાની ગુફા ગઈ ઇલોરા એલિફન્ટા મુંબઈમાં એલિફન્ટા કેવ્સ છે એલિફન્ટા હા હા એલિફન્ટામાં જો આપણે લાસ્ટ ટાઈમ મુંબઈ આવ્યા ત્યારે વધારે હોવી જોઈએ એમ જો અમારો ગેટ આવી ગયો છે 86 નંબરનો ગેટ કેક ને એવું નહોતું આજે આ છે જો મુંબઈનું ડોમેસ્ટિક એરપોર્ટ અત્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ દેખાય આપણી ઓલી ફ્લાઇટ હશે જો ઇન્ડિગો એ જ છે લાગે છે એવું જ ચાલો તો હવે આપણે બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે તો હવે જોડાઈ જાય કા વિધિનો આપણે વિડીયો કેમેરો વિડીયો લઈ લે હાલો જો આપણે ફ્લાઇટનું ઓન બોર્ડિંગ થાય છે ફ્લાઇટ તો કઈ બાજુ આ સાઈડ છે આપણી આમ છે સામેની આ ફર્સ્ટ ટ્રેન ઇન્ડિગો છે ઓલી ના, ફ્લાઇટ એની બાજુમાં આ બાજુ છે ત્યાં ફ્લાઇટ છે ઇન્ડિગોની પણ ઇન્ડિગોની ફ્લાઇટ જ દેખાય છે આમાં તો બાજુમાં એર ઇન્ડિયા જ છે એક બે ફ્લાઇટ હોય બાકી ઇન્ડિગોની ફ્લાઇટ હોય છે આપણે દર વખતે ઇન્ડિગો જ આવે છે આપણે દર વખતે ઇન્ડિગો જ આવે છે તો વિધિ કેવો રહ્યો અદાણી લોન્ચ મોર્નિંગ હતું એટલે આમ બહુ ખાસ ન રહ્યું મોર્નિંગમાં આપણું રેગ્યુલર જે ફાફડા ઢોકળા ખમણ ઇડલી વડા સંભાર એ જ હતું એમ ફાફડા ક્યાં હતા આમ બાકી એમ આપણે ગમે ત્યાં લોન્ચમાં જઈએ ને ત્યાંની સ્પેશિયલ વેરાયટી હોય એમ દિલ્હીમાં ને એમ બધું ચાટ ને એવું બધું હા, દિલ્હી ચાટ હા, એ બધું. અહીંયા એવું કઈ બીજી વેરાયટી નથી વેરાયટી પણ આઈ થિંક મોર્નિંગ હતું ને એટલે હા ખબર નહીં બપોર પછી કેવું હોય પણ લંચ ડિનરમાં કઈ નહીં પણ તો બી 2 રૂપિયામાં કઈ ખોટું નહીં 2 રૂપિયામાં તમને કોણ આપે તમે તમારા ગુરુની જેમ વાત કરો પ્રતિક જૈન કેમ ફૂકટ કા પ્રતિક જૈન તમારે એમ જ હોય तो भी कुछ 2 रुपये में गलत नहीं है કોઈ દિક્કત નહીં दिक्कत नहीं है दिक्कत की बात हो ही नहीं सकती ना क्योंकि 2 ही रुपये पर એના જેવું ન બોલતા આવે આપણને આવડે ગુરુ ચેલા ગુરુ કરતા વધુ ન હોય ચેલા ચેલા કઈ ન હોય એ એકલો ટ્રીપ કરે ને એટલે એને કેમેરા સામે જ બોલવાનું હોય એમાં કેમેરા જોઈને જ પહેલા તો એને એકલો ટ્રીપ કરે ને એટલે આગળ પાછળનું કઈ જોવાનું હોય એને એકલાનું જ જોવાનું હોય હા બસ જો હવે આમાં ફ્લાઇટમાં બોર્ડિંગ થાય અને કઈ જગ્યાએ પહોંચવાનું છે એ તમને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડશે કેમ કે આપણે આ બ્લોગને આપણે હવે અહીંયા જ સમાપ્ત કરીએ મને એવું લાગે છે કે 10-15 મિનિટનો તો આરામથી વિડીયો બની જ જશે પછી બહુ લાંબો બની જશે એટલા માટે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ તો મળીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય અમારો તો લાઈક કરજો શેર કરજો અમારી વિડીયોને સબસ્ક્રાઈબ કરજો આ ફર્સ્ટ ટાઈમ છે એટલે એમાં લોચા બહુ લાગ્યા છે પણ જે કંઈ બી સજેશન હોય એ બી આપજો કે આમાં આ રીતે બોલાય કે આમાં આ રીતે કરવું જોઈએ એમ તો એનાથી અમને થોડું શું કે ઇમ્પ્રુવમેન્ટ કરીશું બરાબર લોચા લાપસી તો લાગ્યા જ હોય ઠીક છે તો મળીએ ચાલો બાય બાય